જગન્નાથજીના ગુંજ સાથે ભાવનગરમાં રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે ભાવનગર શહેરની અંદર ભગવાનેશ્વર મંદિર આવેલું છે કે જ્યાંથી રથનું પ્રસ્થાન થઈ રહ્યું છે તે જય જગન્નાથજીના ગુંજ સાથે હજારોની ભક્તજનોની ભીડ છે તે જોવા મળી રહી છે। સંતો મહંતોની હાજરીમાં અહીં જે નેત્રોત્સવ વિધિ પહિંદ વિધિ બાદ ભાવનગર શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર આજે ભગવાન જગન્નાથજી સ્વયં દર્શન આપવા માટે ભક્તોને ફરશે। આ જો સીધા દ્રશ્યો છે અહીં જે શહેરનો સુભાષનગર વિસ્તાર આવેલો છે કે જ્યાંથી છેલ્લા 38 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન થતું હોય છે। અહીં રસ્તા વડે ભગવાન જગન્નાથજીના રથને અહીં ખેંચવામાં આવે છે। અહીં ભક્તજનોની આ ભીડ પણ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ભક્તજનોની ભીડ છે તે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવી છે। રથની ચારેકોર સુરક્ષા કવચ માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં 4000થી વધુ પોલીસના કર્મચારીઓ છે તે આજે ખડે પગે રહી છે। આપ આ સીધા રથના દ્રશ્યો જોઈ શકો છો કે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલદેવ છે તે આજે વિવિધ માર્ગો ઉપર ફરશે। ભાવનગર શહેરની અંદર 100થી વધુ ફ્લોટ અને જે સંદેશો આપતા હોય તેવા જે ટ્રકો છે તે ભાવનગરના વિવિધ માર્ગો ઉપરથી પ્રસ્થાન કરશે। દેશની સૌથી પહેલી જગન્નાથપુરી અને ત્યારબાદ અમદાવાદ અને ભાવનગરની આ ત્રીજા નંબરની રથયાત્રા છે કે જેનું પ્રસ્થાન છે તે થઈ ચૂક્યું છે અને હાલ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોની અંદર ભગવાન જગન્નાથજીનો રથ છે તે ફરશે। પાર્થ મજેઠિયા, ABP અસ્મિતા, ભાવનગર।